જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ શક્તિ નથી આવી, ત્યાં દેશની આબરૂ સ્ત્રી શક્તિએ રાખી છે. બાકી કર્મની ગતિ છે ને એમાં કોઈ છૂટી નથી શકવાનું. વિચાર કરજો, દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, ત્યાં કોણ નહોતું? એ દીકરીનો વાંક શું હતો? આખી દુનિયા જાણે છે. કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હોય, કર્ણો હોય, દુર્યોધન હોય, આ બધાય બેઠા હતા. ભીષ્મ જેવાની બાપુ હાજરી, વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવાની હાજરી, અને એક દીકરીના ચીર લૂંટાતા હોય અને બાપુ અત્યારે મોઢું ન કરી શક્યા હોય તો આ દીકરીનું કરમ કયું? એક મળદનો દીકરો નીકળ્યો વિકર્ણ, એને દુર્યોધનને કીધું, દુર્યોધન રેવા દે, આ ખોટું છે, આ પાપ છે, આ ન કરાય. પણ એને ખબર હતી કે આની પાસે મારી શક્તિ કે મારું બળ કે મારી બુદ્ધિ કઈ કામમાં આવે એવું નથી. પણ બાપુ સભા છોડીને એક જ મળદનો દીકરો એ એક જ નીકળી ગયો. એમ બાપુ ખોટું થતું હોય ને અહીંયા વિરોધ કરાય, અને અહીંયા આપણે ટાંટિયા ન આવે તો હાલતું થઈ જાય. અહીંયા ઊભા ઊભા તાશેરા જોવાય નહીં. એ મર્દાનગી ન કહેવાય. રામ નો આપણા ટાંટિયા આવે, કારણ કે અત્યારે તો બાપુ રાકા ગહી નાખે, રાકા. એટલે એને કુણા પડી ગયા છે. અમને ઘણા કે દરબાર હોય તારા ઘરનો, એટલે અમારે ઘર ભેગું થવું પડે. કારણ કે આપણે એના અમુક થાકી રહ્યા ત્યાં બીજો વાંહે કામ પતાવી લાગ્યો જાય. કંઈક કહેવા મેં હમણાં કીધું, એ માણા બોલે કઈ ને હાલે કઈ. ઓલો હજી આપણી ચર્ચા કરતો હોય ત્યાં ઓલો મારો દીકરો એની પણ હો હરી કાઢે, ક્યાં જવું? એટલે અત્યારે બાપુ પૈયા લાગીએ, પણ નાના હળવા થઈ જાઓ, હળવા જીવવાની મજા આવશે, ફૂલ જેવા થઈ જાઓ. આ જીવવાની તમે જોજો, ત્રીજા માળ કે ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવો અને પછી પડતું મૂકો, જીવે? ન જીવે. શું કામ? ભારે છે. અને આ કીડી મસર ને માયક ને દમાં માળે ઘા કરજો તો મરદ મને કહેજો. શું કામ? નાના છે, નાના થઈ જાવ. ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાય ને, સ્ટેજ નાનો હોય ને માણસો ચાલતા હોય ને, પછી મજૂરી ન વગાડતા હોય તો એ સડી જાય. બેઠા હોય, અમને ફીડ કરતા હોય. એમ કેવી ક્યારેક ક્યારેક તમને કંઈક આવડતું હોય તો એને હેઠા ઉતરી જાય કે ના મને કાંઈ નથી આવડતું, તો હેઠો મળી લે. પણ ન ઉતરે નહીં. એને એમ થાય હું કંઈક છું. પછી આયોજકો હોય ને એ એમ કે ભાઈ આ અમારે સરપંચ આવ્યા, થોડાક આગા દો. એટલે પછી એમ કહીને થોડોક આગો ખાઈ. પછી ધારાસભ્ય આવે, એ કે આ ધારાસભ્ય થોડાક આગા બેહો, આમને બેહવાય જો. એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. બે આવું જ નથી, બધા ગાટલા જ ગોતે છે. થોડીમાં બેહો, કોઈ નો કે આખા જાવ, નાના થઈ જવાની મજા છે. એટલે જ મહાપુરુષોએ કીધું છે કાંઈક કરી લેજો રામ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધુ કીધું કટે કોટી અપરાધ. બાપુ આ તમે જે અત્યારે બેઠા છો ને, આ સમય જ તમારો બાપુ ચોપડામાં નોંધ થાય. સંતો કહે છે આવું. બાકી તો પેટ ભરવા હાટું તમારે મારે બધાને જાવા મારવા પડે. આપણું કુટુંબ હોય, આપણું ગુજરાન ચલાવવા માટે બધું કરવું જ પડતું હોય. પણ એક ઘડી આધી ઘડી ગંગા સતીએ તો બાપુ ત્યાં સુધીની વાત કરી કે 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. વિચાર કરજો, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 શ્વાસાનો ગંગા સતીએ હિસાબ માર્યો. રામ ઘડિયાળ આમ રાખીને તમારે માપ ગણવા હોય ગણી જોઈએ. પણ શરીર રેડી હોવું જોઈએ, સુવાસ નો હોવો જોઈએ. સુવાસ હોય તો 10,000 થઈ જાય, એની વાત નથી. શરીર રેડી હોય તો બાપુ આ ગંગા સતીનો સચોટ હિસાબ 21,600 શ્વાસા થાય 24 કલાક. અને એની હારે બાપુ આ તમે છો ને, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ તમારો મારો જે સ્વર છે ને, એ જ ઈશ્વર છે. બીજો કયો ઈશ્વર છે? ઈશ્વર આ રામ ને કૃષ્ણની તો બધા સારા કામ કર્યા એટલે પૂજાય છે. એ કઈ ભગવાન નથી. આ બજરંગદાસ બાપા આપણી દુનિયામાં અમારા ગુરુ મહારાજને આ બધા ભેગા ભજન કરેલા. અમારા ગુરુ મહારાજ વાત કરતા
આ બજરંગદાસ બાપા, સવારામ બાપા, આ બધાની ભેગા બેઠેલા. હવે તમે વિચાર કરો, કોઈ ગામ એવું નથી કે બજરંગદાસ બાપાની મઢોલી ન હોય. બાપુ આનું ભજન કેવડું! બસ વાત આટલી છે. તમે એની આરે તાર રાખો. બાકી ભલે કુટુંબ હોય, આને કાંઈ નહોતું, માણા વચ્ચે નહોતા રહેતા. અને જેને ગાડીઓ ખાતી ને ઈવડા એ અત્યારે મારા દીકરા પ્લેનમાં ફરે, અને આ બાવો લગી ગાયું બે ઈવડા એ દાંતણ બેસે. કારણ કે સાધુની ભાષા સમજવી અઘરી છે. સાધુની ભાષા હજી બાપુ તમને મને ગળે ઉતરે જ નહીં. કારણ કે એક બનેલો બાવો બપોરનો તડકાનો વાટ વહી ગયો છે ને કે આના કરતા બાવા થઈ જવું, હવે એ બાવો બને. પછી ક્યાંક આવો મેળાવડો હતો ને, આ બધા સાધુ સંતો ભેગા થયા. એટલે અત્યારે જમવાનું બધે બુફે હોય, પણ સંતો સાધુ હોય ને બેહીને જમાડવાની વ્યવસ્થા હોય. એટલે ઓઈલો કે આપણે બાવા જ બનેલા છીએ, આપણે આ પીળા પહેર્યા છે, આપણે સાધુ ભેગા જ બેસી જાય. એ સાધુ લાઈનમાં બેસી ગયો. અને પછી બધે પ્રસાદી બધું વ્યાંતરાતું હોય ને, રોટી રામ એમ કરતા હોય, દાળ રામ એમ કરતા હોય. તો ઓલો બનેલો હતો ને એ શું કે ખબર કે મીઠું રામ લાવો. અને પડખે બેઠા હતા ને બાપુ, એ કે એ સાલા ડુપ્લિકેટ લગતા હે. એ કે બાવો ક્યાંથી બન્યો? એક ચીપિયો ઉપડ્યો કે બાવો શું? કે ના બાપુ હું બાવો નથી. એ કે મીઠું રામ કહેવાય, રામરસ કહેવાય. સાધુની ભાષા નો સમજો, ચીપિયા ખાવાનું વાર આવે. આ એવું છે. સાધુને બાપુ ભગવી ચિત્રી હોય ને સીતારામ કરાય, આગળ ન ઉતરાય. એટલા માટે મહાપુરુષો કીધું, જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે જ્ઞાન કોણ ઉઠા લે તલવાર. બાપુ જે લેવાનું છે ને સંતો પાસે એ, બાકી તો તરે જ્ઞાન ને વૈરાગ તો ચારે બાજુ ફાટી નીકળ્યો. આપણે એમ થાય કે આ ભગવાનના ભેગા થી આવેલા. જ્ઞાન ને વૈરાગ અત્યારે કેવું ખબર છે તમને કહું? ઓલી આપણે વાવણી કરી ને, વાવણી એ 3 પ્રકારની વાવણી હોય. જે ઊંડું જાય ને એ ન ઉગે, ઉપર પીડ્યું હોય એ ન ઉગે, અને બરોબર આમ માપે પીડ્યું હોય ને એ ઉગે. પછી આપણે ક્યાંક જઈએ ને તો આપણે જે કાંઈ પૂછ્યું ન હોય ને ત્યાં તરત બોલવા માંડે. રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રાધાજીએ આમ કર્યું હતું. એટલે આપણે સમજી લેવાનું કે આ ઉપર પીડ્યું છે, આ ઉગે નહીં. પછી અમુક આપણને પ્રશ્ન મૂંઝવતો હોય અને આપણે કોઈ સંત પાસે જઈ અને કહે કે બાપુ આનું કંઈક સમાધાન કરી દો ને, એ બધી ગહન વાતું છે, એ તમને ન ખબર પડે. સમજી લેવાનું કે આ ઊંડું જ્યું થાય ન ઉગે. વૈરાગ ને ભક્તિ તો બાપુ અત્યારે ચારે બાજુ શીશે બધાય બનાવે, પાટે બધાય કરે. બાપુ આની પરંપરાની હજી ખબર જ નથી. માણા પાટની પરંપરા જીવતી રાખવા માટે આ રામદેવજી મહારાજને બાપુ આ દુનિયામાં જન્મ લેવો પડ્યો કૃષ્ણ પરમાત્માથી. શું કામ? કે જેથી બલિરાજામાં પાઠ કર્યો અને બકરી ઊભી ન થઈ, ત્યાંથી બાપુ ઢાંકીને મૂકી દીધું. અને કૃષ્ણ પરમાત્માને વિચાર થયો કે કાલની પેઢી પડશે કે આને પાઠ કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે એને અવતાર લેવો તો, પણ બાપુ ઘર તો એવું હોય અહીંયા અવતાર લે, જ્યાં ત્યાં તો કંઈ લેવાય નહીં. અને એમાં બાપુ પોકરણગઢ અજમલ રાજાને દીકરાની ખોટ અને દ્વારકાના ધક્કા ચાલુ કરી દીધા. અને સમય પ્રમાણે ભગવાનનો ભેટો થયો. અને ભેટો થયા પછી કીધું કે પ્રભુ મારે દીકરાની ખોટ છે એટલે ધક્કા કરું છું, કાં તો દીકરો આપો ને કાં હું મારો દેહ પાડી દઈશ. ભગવાને કીધું જાય કે તને દીકરો, ભગવાન તારા ઘરે દીકરો થાય. હાલતો થયો ને પછી એને ભેરવો રાક્ષસ યાદ આવ્યો. કોને? અજમલને. કે આ આપે દીકરો કાંઈ મોળો ન હોય, પણ જો ભગવાન પોતે મારા અહીંયા દીકરો થઈને આવે ને તો આ ભેરવાનો વિનાશ કરે. અને પાછો વળીને કીધું બાપુ પ્રભુ તમે મારા દીકરા થઈને આવો ને. અને તેથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે સાહેબ સબકા બાપ હે ને બેટા કિસી કા નહીં. બેટા હો કે જન્મે એવો સાહેબ નહીં. તારે જરૂર હોય તો હું દીકરો થઈને આવું ખરો, પણ હું કે જન્મ નો પાથરો આવતો રહીશ.
કંકુના પગલા પડે ને સમજી લેજે, કારણ કે આને જાવું તું. અને આ મેળ ખાઈ ગયો. અને આ રામદેવજી મહારાજ બાપુ આ પાઠની પરંપરા ચાલુ રાખી અને એને કીધું ભાઈ બીજી કઈ લપમાં ન ઉતરશો, પરસાદી ઉખડીને કરવાની, બીજું કઈ ઊંડા ન ઉતરશો. અને જેથી રામદેવજી મહારાજ સંતો કહે છે, હો રામદેવજી મહારાજ જેથી સ્વધામ ગયા ને એ વખતે એમને એવો ખુલાસો કરેલો કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, બીજ હોય, પાંચમ હોય, પૂનમ હોય, 11 હોય, મારા નામના 5 ભજન ગૌરાવજો. હું કોઈ પણ સ્વરૂપે આવીને બેસ, બાકી જોત ઉપર ભરોસો રાખજો. બાકી હવે હું તમને રૂબરૂ નહીં મળું. તમને ભરોસો હોય કે ન હોય, બાકી ભજન હોય ને અમે માની છીએ કે અહીંયા મારો રામ બેઠો હોય. 100%ની વાત છે. આ રામદેવજી મહારાજ સમુખે બોલે, કારણ કે રામદેવજી મહારાજ અહીં આવ્યા એનું કારણ એના કુટુંબ નો સમજી ગયા. તમે નું આજે આપણે સમજી ગયા કે રામદેવજી મહારાજને આપણે માનતા કરી તો આપણું કામ થાય, આમ થાય. જેના કુટુંબમાં જન્માન એ નો સમજી ગયા. આ સવારામ બાપાને લ્યો જમનામાં ન સમજી ગયા, જબુમાં સમજી ગયા. આ તો કોના ભાગનું છે કોને ખબર છે. અઘરું છે એની માટે બાપુ કાંઈક કમાણી હોવી જોઈએ, બાકી એમનામ ન થાય રામ. એટલા માટે સંતો તમને મને ખૂબ શાન કરી છે. એટલા માટે આ જલા બાપાની ભજનની 2 વાણી કરી, 2 કડી કહી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હજી આપણે જુગલમાં બેને સાંભળવા છે, પછી ટાઈમની મર્યાદા પ્રમાણે